હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.2 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો. પ્રશ્ન 1, નીચેના વાક્ય પરથી નફો કે ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી કે ખોટની ટકાવારી પણ શોધવાની છે. તમને બે વસ્તુ કીધેલી છે કે આ નફો શોધવાનો છે, એની ટકાવારી અને ખોટની પણ ટકાવારી શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે બગીચામાં વપરાતી કાતર ₹250 ખરીદી, રાઈટ, 250 ખરીદી અને તેને ₹325 વેચી. હવે એની ખરીદ કિંમત તમે જોશો તો 250 છે અને વેચાણ કિંમત કેટલી છે? 325. તો આપણે અહીંયા લખવાનું કે કાતરની ખરીદ કિંમત કેટલી છે? ₹250 છે. વેચાણ કિંમત કેટલી છે? 325 છે. તો તમે અહીંયા જોઈ શકો છો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધારે છે. તો લખવાનું ₹325 અને ₹250. તો વધારે છે તો કઈ બાજુ આવશે? થી મોટાનું સાઇન, એટલે કે નફો થયો છે એવું, બરાબર, રાઈટ. તમે જોઈ શકો છો 325 અને 250માં કઈ કિંમત મોટી છે? તો કે 325. તો ગ્રેટર ધેન સાઇન, એટલે કે થી મોટાનું. તો આપણને શું થયો? નફો થયો, બરાબર. કારણ કે 250ની વસ્તુમાં ખરીદી છે, 325માં વેચી છે, તો આપણને શું થાય? નફો થાય. હવે નફાનું સૂત્ર, આ નફાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ તૈયાર કરવાનું છે. સૂત્ર છે કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત, બરાબર. તો હવે વેચાણ કિંમત કેટલી છે? ₹325 છે. એમાંથી ખરીદ કિંમત કેટલી છે? 250 છે. તો આપણને નફો કેટલો થયો? તો વિદ્યાર્થી મિત્રો આપણને ₹75 છે એ અહીંયા આપણને શું મળે છે? નફો મળે છે વેચતા. હવે આ પણ એક સૂત્ર છે, નફાના ટકા મેળવવાનું સૂત્ર. તો ખાસ તૈયાર કરવાનું, નફાના ટકા એટલે કે નફો ગુણ્યા 100 છેદમાં ખરીદ કિંમત, બરાબર. આ એનું સૂત્ર છે. તો નફો કેટલો છે? આપણને જોયું અગાઉ કે ₹75 છે, ગુણ્યા 100 ખરીદ કિંમત કેટલી છે? 250 છે. તો વિદ્યાર્થી મિત્રો જો 0 જે ઉડતા હોય તેને આપણે ઉડાવી દો. તો 1 0 ગયો, 1 0 ગયો, તો ઉપર શું વધ્યું? 75 ગુણ્યા 10 કરો તો તમને અહીંયા જવાબ શું મળે? 750. અને છેદમાં 25 છે માટે 25 લખી નાખો. હવે જો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ભાગાકાર કરીને કર્યો છે 750 ભાગ્યા 25, તો અહીંયા કેટલો જવાબ મળે છે આપણને? 30% જવાબ મળે છે. નફાના ટકા અહીંયા આપણે લખવાના છે, એટલે ટકાનું ચિહ્ન લખવું પડે. 30%. બી, એક ફ્રીજ ₹12,000માં ખરીદ્યું અને ₹13,500માં વેચ્યું. ખરીદ કિંમત કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન જોઈ શકો છો કે ફ્રીજની ખરીદ કિંમત ₹12,000 છે, વેચાણ કિંમત છે 13,500. તો અહીંયા તમે જોઈ શકો છો 13,500 ને 12,000માં કઈ કિંમત મોટી છે? તો કે 13,500. તો અહીંયા થી મોટાનું સાઇન, એટલે કે ગ્રેટર ધેનનું સાઇન. તો અહીંયા જોઈ શકો છો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે, તેથી અહીંયા શું કહેવાય છે? આપણે માટે નફો થયો. તો નફાનું સૂત્ર આગળ લખ્યું હતું એ રીતે, નફો બરાબર વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત વિદ્યાર્થી મિત્રો બાદ કરો. તો વેચાણ કિંમત 13,500 છે, એમાંથી માઇનસ કરવાના કેટલા? ખરીદ કિંમતના 12,000. તો 13,500માંથી 12,000 જાય તો આપણને કેટલા વધે? 1,500 વધે. તો આપણને અહીંયા નફો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 1,500 મળી ગયો, રાઈટ. તો 1,500 આપણે બોક્સ બનાવી દો. હવે નફાના ટકા મેળવવાના છે. તો નફોનું સૂત્ર છે નફાના ટકા બરાબર નફો ગુણ્યા 100 છેદમાં ખરીદ કિંમત. તો અહીંયા નફો કેટલો થયો છે વિદ્યાર્થી મિત્રો? 1,500 ગુણ્યા 100ના 100 લખવાના. ખરીદ કિંમત કેટલી છે? 12,000, તો 12,000 લખવાની. તો અહીંયા જુઓ 1 0 ગયો, 1 0 ગયો, અહીંયા 0 જશે, અહીંયા અને આ 0, ટોટલ 3 0 ગયા. તો ઉપર આપણને શું વધ્યું? 150. એકા 150 વધ્યા અને છેદમાં કેટલા વધ્યા? 12. તો 150 ભાગ્યા 12 કરો તો તમને જવાબ શું મળશે? 12.5% મળી જશે. હવે ત્રીજો છે એ આપણે લખશું. સી નંબર આપેલો છે, પણ મેં 3 નંબર આપ્યો, તમારે જે નંબર આપો તે આપી શકો. એક કબાટ ₹2500માં ખરીદ્યું અને વેચ્યું ₹3,000માં. વેચાણ કેટલાનું છે? 3,000માં. તો આપણે અહીંયા ખબર પડી જાય કે 2500માં ખરીદ અને 3,000માં વેચે તો આપણને શું થયો? નફો થયો. પણ આપણે અહીંયા લખવાનું સ્ટેપ બાય સ્ટેપ.
કે વિદ્યાર્થી મિત્રો કબાટની ખરીદ કિંમત 2500 અને વેચાણ કિંમત છે 3000. તો 3000 ને 2500 માં મોટું કયું? તો કે 3000. તો આપણે ગ્રેટર ધેન સાઇન એટલે કે થી મોટાનું સાઇન આપણે કરવું પડે. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત 3000 છે, એમાંથી ખરીદ કિંમત 2500 બાદ કરો તો આપણને કેટલા રૂપિયા મળે? 500 રૂપિયા મળે. હવે નફાના ટકા મેળવવાના છે. તો નફો ગુણ્યા 100 છેદમાં ખરીદ કિંમત. તો નફો કેટલો થયો? 500 રૂપિયા ગુણ્યા 100 ના 100 છેદમાં ખરીદ કિંમત. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બે જીરો છે, અહીંયા બે જીરો શું થઈ ગયા? ઉડી ગયા. તો ઉપર શું વધ્યો? 500 ભાગ્યા 25. તો 500 ભાગ્યા 25 તો આપણે જવાબ કેટલો આવ્યો? ભાગાકાર કરીએ તો 20% આવ્યો. હવે ડી પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 માં ડી છે. એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને 150 રૂપિયામાં વેચ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, પડતર કિંમત એટલે આપણને શર્ટ પડ્યો કેટલામાં છે? 250 રૂપિયામાં છે અને વેચ્યો કેટલા? 150માં. એટલે આપણને ખોટ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, આપણે લખશું એનું સોલ્યુશન કે સ્કર્ટની પડતર કિંમત 250 છે, વેચાણ કિંમત ₹150 છે. તો 150 માંથી 250 માં જાય તો આ કેવું આવશે? લેસ ધેનનું સાઇન એટલે કે થી ઓછાનું સાઇન. તો આપણને શું ગયું? ખોટ ગઈ છે, માટે ખોટ લખશું. હવે ખોટનું સૂત્ર આપણે આ રીતે લખવાનું છે, ખાસ તૈયાર કરો. ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. તો આપણને પડતર કિંમત કેટલી છે? 250માં અને વેચ્યું કેટલું? ₹150માં. તો આપણને ખોટ કેટલા રૂપિયાની ગઈ? તો 100 રૂપિયાની ગઈ. તો આપણે લખવાનું કે ખોટ આપણને 100 રૂપિયાની ગઈ. હવે એની ટકાવારી શોધવી પડે. તો ખોટના ટકાનું સૂત્ર ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. ખોટ ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. આ એનું સૂત્ર છે. ખોટ કેટલા રૂપિયાની ગઈ? 100 રૂપિયાની ગુણ્યા 100. પડતર કિંમત 250 છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, છેદ ઉડાવતા. આ જીરો ઉડી ગયો. 25 છે ને ઉપર 100 છે, તો 25 ચોકું કેટલા થાય? 100 થઈ ગયા. તો ઉપર આપણે કેટલા દેખાય છે? 4 ગુણ્યા 10. તમે અહીંયા લખ્યો છે એક સ્ટેપ વધારી. 4 ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 40%. રાઈટ. તમારે છેદ ઉડાવતી વખતે થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. આ પ્રશ્ન નંબર 2 છે. અહીંયા નીચે આપેલા ગુણોત્તર પદોને ટકાવારીમાં બદલો. હવે ગુણોત્તર એટલે જે પ્રમાણ આપ્યું છે 3:1 આ એનું પ્રમાણ છે. તો ગુણોત્તર બરાબર લખવાનું 3:1. ગુણોત્તર પદોનો સરવાળો એટલે આ બંને સંખ્યા જે આપેલી છે 3 + 1 નો સરવાળો કરો તો કેટલા થાય? 4 થઈ ગયા. હવે આમાં આપણે પદો લેવાના છે. પહેલું પદનું તો ગુણોત્તરના પહેલું પદ ટકામાં આપ્યું છે. તો પહેલું પદ, આને પહેલું પદ 3 કહેવાય. કયું છે? પહેલી સંખ્યા 3 છે એટલે 3 લખવાનું. આ બંનેનો સરવાળો કેટલો થયો? તો 4. તો 3ના છેદમાં 4. ટકા હંમેશા કેટલાય શોધાય? 100. તો આપણે અહીંયા 100 લખી કાઢવાના વિદ્યાર્થી મિત્રો. 4 છે ને 100 છે, તો 25 ચોખ્ખું 100 એટલે અહીંયા 25 લખ્યા. તો ઉપર આપણે શું વધ્યું? તો કે 3 ગુણ્યા 25. તો 25 ગુણ્યા 3 કરો તો 75% મળે. બરાબર, રાઈટ. છેદ ઉડાયો છે. 4 છે ને 100 છે, તો 25 ચોખ્ખું 100. રાઈટ. હવે ગુણોત્તરનું બીજું પદ ટકામાં. તો બીજી સંખ્યા છે એ આપણી 1 છે અને ટોટલ કેટલું છે? 4 છે. રાઈટ. તો 1ના છેદમાં 4 ગુણ્યા 100%. તો હવે જો અહીંયા પણ ઉડે જ છે આપણે. 25ના ઘડિયામાં 100 આવે તો 25 ચોખ્ખું 100. માટે અહીંયા 1 ગુણ્યા 25 એટલે 25% થઈ ગયા. હવે એવી જ રીતે આપેલો ગુણોત્તર એટલે સરવાળો કરીએ. તો આપણને આપેલો છે 2:3:5 આ એની રકમ છે. ગુણોત્તરના પદોનો સરવાળો, તો સરવાળો એટલે 3 એનું ટોટલ કરો. 2 ને 3 5 ને 5 10. જેમ અહીંયા કરેલું છે કે ગુણોત્તરના પદનો સરવાળો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 10. તો છેદમાં આપણે 10 લખવાના રહેશે. ખાલી ઉપરની સંખ્યા બદલાશે. આપણે 3 પદ શોધવા પડશે. ગુણોત્તરનું પહેલું પદ ટકામાં એટલે 2ના છેદમાં 10 ગુણ્યા 100 અને ટકાનું ચિહ્ન. તો 0 0 હવે તો તમને આવડે છે કે 1 0 ઉડી ગયા. 2 ગુણ્યા 10 એટલે પહેલા પદના ટકા કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 20% મળી ગયા. તો આપણે 20% લખીએ. હવે એવી જ રીતે બીજા પદના ટકા છે. બીજા પદમાં જોશો તો તમને 3 દેખાય છે. રાઈટ. 3ના છેદમાં 10 ગુણ્યા 100. રાઈટ. 0 0 શું થઈ ગયા? કટ થઈ ગયા. 3 ગુણ્યા 10 તો કેટલા થઈ ગયા? 30%. તો બીજું પદ પણ આપણે મેળવી લીધું. હવે ત્રીજું પદ આપણું 5 છે જોવાનું છે.
ગુણોત્તરનું ત્રીજું પદ ટકામાં, તો 5/10 ગુણ્યા 100, તો 0 0 ઉડી જશે, તો 5 ગુણ્યા 10 એટલે 50% થઈ ગયા. ત્રીજું પદ પણ આપણે મેળવી લીધું. બરાબર, આવી રીતે આપણે 3 પદ મેળવ્યા બીજા બીમાં. હવે સીમાં પણ આ જ રીતે કામ કરવાનું છે. આપેલા ગુણોત્તર 1/4, તો ગુણોત્તર પદોનો સરવાળો, તો બે જે સંખ્યા આપી છે એનો સરવાળો કરો, 1 + 4, તો જવાબ શું મળ્યો આપણને? 5. તો બંને વખતે જ્યારે પહેલું પદ ને બીજું પદ શોધીએ ત્યારે છેદમાં 5 લખવાના. ગુણોત્તરના પહેલા પદ ટકામાં, તો પહેલી રકમ છે 1 અને સરવાળો છે 5, તો 1/5 ગુણ્યા 100. બરાબર, પહેલું પદ કે એટલે પહેલી રકમ જોઈને, બીજું પદ કે એટલે બીજી રકમ જોઈને, બીજું કાંઈ કરવાનું નથી. છેદમાં શું હોય? સરવાળો, જે આપણે ટોટલ થતું હોય. રાઈટ, તો હવે આપણે જોઈએ 1 ગુણ્યા 100, તો 100 એકા 100 અને છેદમાં 5. 100/5 કરો તો તમને ટકા કેટલા મળે? 20% મળે. તો તમે 20% લખી નાખો. હવે એવી જ રીતે ગુણોત્તરના બીજા પદ ટકામાં છે, તો બીજો ભાગ છે 4, તો 4/5. 5 કઈ રીતે? આનું ટોટલ સરવાળાનું, તો 4/5 ગુણ્યા 100%, તો 4 ગુણ્યા 100 એટલે 400 અને છેદમાં 5. હવે 400/5 કરો તો તમને 80% મળી જાય. રાઈટ, આ રીતે તમારે ટકા મેળવવાના છે. ગુણાકાર અને ભાગાકાર કરવાનો હોય છે. બહુ ઇઝી દાખલા છે. આપેલા ગુણોત્તર 1/2/5 છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર પદોનો સરવાળો એટલે 1 + 2 + 5, તો સરવાળો કેટલો આવ્યો? 8. તો બધા જેટલા પણ 3 પદ શોધીએ, 1/8, 2/8 ને 5/8, એ રીતે લખવાનું છે. રાઈટ, તો ગુણોત્તરના પહેલું પદ ટકામાં, તો 1/8 ગુણ્યા 100%, 100 એકા 100, 100/8. હવે વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા 100 ના અવયવ પાડ્યા છે, 25 ચોકું 100, 8 ના અવયવ પાડ્યા છે, 2 ચોકું 8, 4 4 ઉડી ગયા, 25/2 એટલે કેટલા આવ્યા? 12.5%. રાઈટ, ગુણોત્તરનું બીજું પદ ટકામાં, 2/8 ગુણ્યા 100, 2 ગુણ્યા 100 એટલે 200 થઈ ગયા, 200/8. તો તમને ભાગાકાર કરો તો તમને બીજું પદ પણ મળી જશે, 25%. હવે એવી જ રીતે ત્રીજું પદ મેળવશું. ત્રીજું પદ પણ ટકામાં, 5/8 ગુણ્યા 100, તો 5 ગુણ્યા 100 એટલે 500, 500/8. હવે 500 ના અવયવ પાડો તો 250 ગુણ્યા 2, 8 4 2 8, તો 2 ઉડી ગયા. 250/4 કરશો તો તમને જવાબ મળશે 62.5%. રાઈટ, હવે ત્રીજો દાખલો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. રકમમાં જઈએ, એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને ₹24,500 થઈ. 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી તમારે શોધવાની છે. રાઈટ, અહીંયા રૂપીસનું ચિહ્ન નહીં આવે વિદ્યાર્થી મિત્રો. તો મૂળ વસ્તી છે 25,000, ઘટેલી વસ્તી કેટલા? 24,500. તો ઘટાડો 25,000 માંથી 24,500 બાદ કરો તો કેટલો ઘટાડો થયો? 500 વ્યક્તિઓનો ઘટાડો થયો, તો 500 ઘટાડો આવ્યો. હવે આનું એક સૂત્ર બને છે, ટકા બરાબર કૌંસની અંદર લખવાનું, મોટું કૌંસ બનાવવાનું, વસ્તીમાં ઘટાડો ગુણ્યા 100 છેદમાં મૂળ વસ્તી. રાઈટ, આ એક સૂત્ર બને છે. તો વસ્તીમાં ઘટાડો કેટલો? 500 ગુણ્યા 100/100 છેદમાં કેટલી મૂળ વસ્તી છે? 25,000. ઓકે, તો હવે જુઓ, 1 0 1 0, બીજો 0 2 0, અહીંયા ટોટલ 3 0 છે 25,000માં, તો 3 0 વયા ગયા એટલે કે જતા રહ્યા, વયા ગયા એટલે કે જતા રહ્યા. 50/25, તો 50/25, 25 25 દુ 50, એટલે છેદ ઉડી જાય એટલે 2% આવ્યો. રાઈટ, અરુણ એક કાર ₹3,50,000 ખરીદી. રાઈટ, 3,50,000 એટલે 3.5 લાખ રૂપિયા. પછીના વર્ષે તેની કિંમત વધીને ₹3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલો ટકાવારી શોધો. કારની મૂળ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3,50,000. નવી કિંમત 3,70,000. તો વધારો થયો એમ તો ખબર પડે તમને. રાઈટ, અહીંયા લખેલું જ છે વધેલી છે એટલે વધારો. તો વધારાનું સૂત્ર શું? 3,70,000 માંથી 3,50,000 બાદ કરવાના છે એટલે કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો 20,000 રૂપિયા આપણને શું મળ્યો? વધારો. હવે વધારાનું સૂત્ર જેવી રીતે ઘટાડાનું હતું એવી જ રીતે વધારાનું સૂત્ર લગાવશું. કારની કિંમતમાં વધારાના ટકા, તો એનું સૂત્ર છે કિંમતમાં વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100 અને ટકાનું ચિહ્ન. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં છેદ ઉડાયા છે, તમારે ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરજો, છેદ ઉડાવતા છેદ
ઉડાડીને કરો. કિંમતમાં વધારો કેટલા 20,000 લખ્યા, અહીંયા ગુણ્યા 100/100, છેદમાં મૂળ કિંમત કેટલી લખી 3,50,000 અને ટકા. તો મેં જો કઈ રીતે ઉડાયા, 0 જેટલા ઉડતા હતા એ ઉડાવી દીધા. 1 0 2 0 તો 1 2 2 0, અહીંયા છે 3 0 તો અહીંયા મેં ત્રીજો 0 ઉડાવ્યો છે, બરાબર, રાઈટ. પછી અહીંયા ચોથો 0 તો ઉડાડે તો 4 0 આપણે ઉડાયા છે. તો અહીંયા વધ્યા હતા 200, તો 40 ગુણ્યા 5 કર્યા હતા મેં, એટલે 200 ઉડ્યા હતા. અહીંયા વધ્યા હતા 35, તો 5 7 35, તો 5 5 ઉપર નીચે મેં ઉડાવી દીધા હતા, રાઈટ. તો 40 ઉપર વધ્યા છે ને છેદમાં 7, તો 40/7% વધ્યા. તો આનું પણ મેં મિશ્રણ પૂર્ણાંક આપેલું છે, 7 5 35, 35 ને 5 40, રાઈટ. તો આવી રીતે મેં કરેલું છે. તમને આવડે તો ડાયરેક્ટ પણ કરો, પણ આ રીતે મેં છેદ ઉડાવીને કર્યું છે, તો તમે કરી શકો છો. પ્રશ્ન નંબર 5, મેં એક ટીવી રૂપિયા 10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું. હવે જો ને 10,000માં ખરીદ્યું, એમાં 20%નો નફો ઉમેરેલો છે, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો ખરીદ કિંમત કેટલી? ટીવીની ખકી એટલે ખરીદ કિંમત 10,000 રૂપિયા. ટીવીના વેચાણનો નફો 20% રાખવાનો છે, તો નફો 20%. ટીવીના વેચાણમાં મળેલ નફો, તો એનું સૂત્ર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. ખરીદ કિંમત 10,000 છે ગુણ્યા નફાના ટકા 20 છે. હવે ટકાનું ચિહ્ન 20 હોય એટલે છેદમાં કેટલા લખવા પડે? ટકા માટે 100% શોધાય એટલે છેદમાં 100 લખવાના. તો 0 0 ઉડી ગયા, અહીંયાથી એક 0 જશે, અહીંયા 0 જશે, તો આપણી પાસે વધ્યા કેટલા? 1,000 ગુણ્યા 2. તો આપણને નફો કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 2,000 રૂપિયા મળી જાય. આવી જ રીતે હવે વેચાણ કિંમત, તો ટીવીની વેચાણ કિંમત બરાબર, સૂત્ર છે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત એટલે ખરીદ્યું કેટલામાં? 10,000 વત્તા નફો 2,000, તો 10,000 વત્તા 2,000 તો કેટલો નફો થયો વિદ્યાર્થી મિત્રો? વેચાણ કિંમત આપણને મળી 12,000 રૂપિયા. દાખલા નંબર 6, જુહી એક વોશિંગ મશીન રૂપિયા 13,500માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ. હવે જો આની પર 20% ખોટ ગઈ છે, તો જુહીએ વોશિંગ મશીનના કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો સૌથી પહેલા લખવાનું વોશિંગ મશીનની ખરીદ કિંમત x, ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત. તો ખરીદ કિંમત આપણને નથી, આપણને આપેલી એટલે x લખશું, માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત. તો x ના x માઇનસની નિશાની, ખોટ એટલે શું કહેવાય? ખરીદ કિંમતના 20%. વેચાણ કિંમત આપણને આપેલી છે, કેટલી છે? 13,500, માટે વેચાણ કિંમત દેખાય ને આપણે 13,500 લખવાનું. હવે આનું એક સૂત્ર છે, x ના x માઇનસનું સાઇન કરશું, કૌંસની અંદર લખશું ખરીદ કિંમતના 20%. તો x ગુણ્યા 20%, હંમેશા 100 એ શોધાય, તો છેદમાં આપણે 100 લખવા કમ્પલસરી છે. 20 ના છેદમાં 100, વેચાણ કિંમત 13,500 છે એટલે 13,500 લખવાની. હવે જો વિદ્યાર્થી મિત્રો x ના x માઇનસ, હવે જો 20 છે અને 100 છે, તો 20 5 100 એટલે મેં છેદમાં અહીંયા 5 લખેલા છે, તમને દેખાતા હશે. તો અહીંયા x વધ્યું અને છેદમાં આ બાજુથી મારે શું વધ્યું? તો x ના છેદમાં 5 બરાબર આ 13,500 છે, એવા ને એવા લખું. હવે જુઓ, હવે આનો પણ ગુણાકાર કોની સાથે થશે? 5, તો 5 ગુણ્યા x માટે 5x અને માઇનસ x બરાબર 13,500, છેદમાં કેટલા રહેશે? 5 ના 5 જ રહેશે. તો 5x માંથી x જશે તો કેટલા વધે? 4x વધે, 13,500 અને આ ગુણ્યા 5 ના 5, બરાબર. ઓકે, ભાગાકારમાં હોય એ છે આવે ત્યારે બીજી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, તો ખબર જ છે તમને. હવે x ને કરતા બનાવી દો એટલે બહાર કાઢો બહારની બાજુ, તો x બરાબર 13,500 ગુણ્યા 5, 4 જે હતો એ ગુણાકારમાં, તો નીચે આવે ત્યારે ભાગાકારમાં, તો છેદમાં 4 લઈ લીધા. તો x બરાબર, હવે આનો રાઈટ, તો આના છેદ ઉડે છે, રાઈટ, કે 13,500 ભાગી 33,75 એટલે 3,375 ગુણ્યા 5, તો 3,375 ગુણ્યા 5 કરો તો x બરાબર કેટલો મળે આપણને? 16,875, રાઈટ. આનો છેદ ઉડાડી દો 33,75, 33,75, રાઈટ. 4 હારે ભાગાકાર કરો તો 33,75 આવશે. દાખલા નંબર 7, ચોકમાં કેલ્શિયમ કાર્બન ને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે, તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો.
બીજો પ્રશ્ન છે, જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. આપણને બે પ્રશ્ન પૂછ્યા છે. તો પહેલો પ્રશ્નનું સોલ્યુશન કરશું કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનું મિશ્રણ પ્રમાણ 10:3:12 છે. સૌથી પહેલા રકમમાંથી લખવાના. હવે પદોનો સરવાળો, પ્રમાણમાં પદોનો સરવાળો 10 + 3 + 12 તો 25 થઈ ગયા. તો ચોકમાં સૌથી પહેલા કાર્બનના ટકા, તો કાર્બનનું પ્રમાણ કેટલું છે અહીંયા 3 છે. તો અહીંયા આપણે કેટલા લેવાના 3 અને છેદમાં કેટલા, જે સરવાળો આવ્યો એ 25 એટલે છેદમાં 25 જશે. અને ટકા હંમેશા 100 શોધા એટલે ગુણ્યા કેટલા કરવાના 100 કરી નાખવાનું, ટકાનું ચિહ્ન લગાવ. 25 ચોકુ 100. તો ઉપર આપણે શું વધ્યું તો કે 3 × 4 તો 3 ચોકુ કેટલા થઈ જશે 12 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો સવાલ છે, એનો જવાબ છે, ધારો કે એક ચોકનું વજન x ગ્રામ છે, ચોકમાં 12% કાર્બન છે. તો એનું સોલ્યુશન કઈ રીતે કરવાનું તો કે કાર્બનનું વજન 3 ગ્રામ હતું, x ના 12% બરાબર 3. તો x ને આપણે કરતા બનાવી દઈએ, x બરાબર 3 × 100 છેદમાં કેટલા લખવાના 12 લખવાના. રાઈટ, 100 છે ને આવ્યા છે, ટકા શોધીએ છીએ એટલે 100 અંશમાં ગયા છે ને જે 12 છે તે છેદમાં આવ્યા છે. x ગુણ્યા 12 ના છેદમાં 100 બરાબર 3 જમણી બાજુ ગયા. ઓકે, તો x બરાબર કેટલા આવશે અહીંયા 25 આવી જશે. અહીં કેટલા આવશે x બરાબર 25 આવશે. રાઈટ, દાખલા નંબર 8, અમીનાને ₹275 માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠીને વેચે છે, તો તેણે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? પુસ્તકની ખરીદી કિંમત 275 છે, ખોટના ટકા 15 છે. તો પુસ્તકમાં વેચતા થયેલી ખોટ, તો ખરીદ કિંમત ગુણ્યા 15%. 275 ગુણ્યા 15% છે, તો 15 ના છેદમાં ટકા હંમેશા 100 થાય, તો છેદમાં આપણે 100 લેવા પડે. તો 275 ગુણ્યા 15 ના છેદમાં 100, તો આનો બંનેનો ગુણાકાર અને 100 વડે ભાગાકાર કરો તો રૂપિયા કેટલા મળશે 41.25 મળશે વિદ્યાર્થી મિત્રો. પુસ્તકની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. તો ખરીદ કિંમત કેટલી છે 275 માઇનસ ખોટ કેટલી ગઈ 41.25. તો હવે બાદ બાકી કરો, 275 માંથી 41.25 બાદ કરીએ તો આપણને રૂપિયામાં કેટલા મળે 233.75. આપણને વેચતા આપણને 233 રૂપિયા ને 75 પૈસા રાખવાની કિંમત. રાઈટ, પુસ્તકની. નીચેની રકમના 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. હવે વ્યાજ મુદ્દલ છે તો વિદ્યાર્થી મિત્રો પહેલું સવાલ છે, મુદ્દલ ₹12,000 વાર્ષિક 1200 વાર્ષિક છે, વ્યાજનો દર 12% લેવાનો છે. તો મુદ્દલને P કહેવાય, રાઈટ, પ્રિન્સિપલ કહેવાય ને ઇંગ્લિશમાં. તો 1200 વ્યાજનો દર છે 12% છે, મુદ્દત છે 3 વર્ષ, મુદ્દતને T વડે દર્શાવાય. તો સાદું વ્યાજ બરાબર સૂત્ર ખાસ તૈયાર કરજો, P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. તો P એટલે આપણી મુદ્દલ કેટલી છે 1200, વ્યાજનો દર 12% છે ગુણ્યા R એટલે 12%, T એટલે મુદ્દત 3 અને છેદમાં 100. તો ઉપરના બે 0 અને નીચેના બે 0 કેન્સલ થઈ ગયા. 12 ગુણ્યા 12 એટલે 144, 144 ગુણ્યા 3 કરો તો રૂપિયા કેટલા મળે 432. તો તમારું જે સાદું વ્યાજ છે એ તમને મળ્યું 432. વ્યાજ મુદ્દલ તો મુદ્દલ વત્તા વ્યાજ 1200 માં 432 સરવાળો કરો તો કેટલું મળે 1632. હવે બી મુદ્દલ છે ₹7,500 નો વાર્ષિક વ્યાજનો દર 5%. પી છે ₹7,500, રેટ છે 5%, આર છે 5%, ટી મુદ્દત 3 વર્ષની છે. સાદું વ્યાજનું સૂત્ર લગાવો. સાદું વ્યાજ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. પી એટલે કેટલું 7500, આર એટલે 5% છે, ટી કેટલું છે 3 વર્ષ છેદમાં 100. બે 0 ગયા, બે 0 ગયા, 75 ગુણ્યા 5 ગુણ્યા 3 કરો તો તમને કેટલું મળશે ₹1125 મળી જશે. વ્યાજ મુદ્દલનું સૂત્ર, તો વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. ₹7500 માં 1125 એડ કરો તો મુદ્દલ કેટલી મળે વિદ્યાર્થી મિત્રો આપણને 8625. દાખલા નંબર 10, ₹5600 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય. તો મુદ્દલ એટલે પ્રિન્સિપલ આપણી છે ₹5600, 56,000. આર આપણને આપેલો નથી, શોધવાનો છે. મુદ્દત 2 વર્ષની છે, વ્યાજ ₹280. સાદું વ્યાજનું સૂત્ર લગાવશું અહીંયા પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100.
સાદું વ્યાજ વિદ્યાર્થી મિત્રો અહીંયા 280 છે માટે 280 લખ્યું. પ્રિન્સિપલ છે 56,000 તો 56,000 લખી. આર છે, આર આપણને આપેલો નથી એટલે આર નો આર લખશું. ટી ના વર્ષ કેટલા છે? મુદત 2 વર્ષની છે અને છેદમાં 100. 280 ઉપરના 0 ઉપરના 2 0 ઉડી ગયા તો ઉપર શું વધ્યું? 560 ગુણ્યા આર ગુણ્યા 2. તો આપણે લખ્યું 560 ગુણ્યા આર ગુણ્યા 2. હવે આર ને કરતા બનાવી દો એટલે કે ડાબી બાજુ લઈ જાઓ. 280 અંશમાં જશે, બરાબર. પછી આપણી પાસે શું વધ્યું? 2 અને 560 તો 2 ગુણ્યા 560, બરાબર. તો આર બરાબર જો મેં અહીંયા કરવું હોય તો આપણે કરી શકીએ. 280 એકા 280 થઈ જાય, રાઈટ. અને 280 ગુણ્યા 4 કરો તો આપણને કેટલા મળે? તો કે 1100 ને આ 280 નું થઈ ગયું અને આનું થઈ ગયું કેટલું છે? 1120. તો 280 ગુણ્યા 4, 280 ઉડી જાય તો એકના છેદમાં 4% મળે. હવે 1/4%, હવે આનું પણ ટકાવારી કાઢે તો 0.25 મળે, રાઈટ. આવી રીતે આમાં અમુકમાં અવયવ પાડો તો તમારે બેટર રહે, તમને ખબર પડે. ડાયરેક્ટ કરો તો પણ ચાલશે. 11મું, જો મીના તેના વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. મુદ્દલ પી શોધવાનું છે. વ્યાજનો દર 9% છે. મુદ્દત એને 1 વર્ષ માટે લીધી. સાદું વ્યાજ 45 છે. સાદું વ્યાજ બરાબર સૂત્ર લગાડો. પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100. સાદું વ્યાજ 45 રૂપિયા. પી ના પી, આર કેટલા છે? 9% છે. ટી છે સમયગાળો 1 વર્ષનો છેદમાં 100. પી ને કરતા બનાવી દો. કરતા એટલે કે આ બહારની બાજુ લઈ જાઓ. પી બરાબર પી લખ્યું, રાઈટ. હવે જુઓ આપણી પાસે શું છે? તો કે મુદ્દલ કેટલી છે આપણી પાસે? તો કે 45 રૂપિયા છે. તો પી આપણું 45 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે? 9 ના છેદમાં 1. તો 9 × 5 = 45. 9 ના ઘડિયામાં 45, 9 × 5 = 45. તો ઉપર શું વધ્યું? તો 5 ગુણ્યા 100 માટે પી બરાબર કેટલા આવશે? 500 રૂપિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે સ્વાધ્યાય છે તે સમાપ્ત થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને સારો એવો કમેન્ટ કરી દેવાનો છે, રાઈટ. તમારા એક કમેન્ટથી અમને મોટિવેશન મળે છે. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવતા રહેશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.